હું અતુલ શાહ, વ્યવસ્થાપક ગાંઠાણી હોસ્પિટલ વિસાવદર. હું આ સંસ્થા સાથે 35 વર્ષથી જોડાયેલો છું. તેમજ આમ તો જુઓ તો કૌટુંબિક રીતથી જુઓ તો હું 40 વર્ષથી સંસ્થા હારે જોડાયેલો, કારણ કે 5 વર્ષથી મારા શરૂઆતમાં મારા મધર હતા મધુબેન કરીને, તે પછી 35 વર્ષથી હું આ સંસ્થા હારે જોડાયેલો છું અને હું વ્યવસ્થાપક તરીકે ત્યાં કામગીરી કરું છું. ગુરુદેવના ઘણા બધા સંપર્કમાં આવીને ઘણા બધા આશીર્વાદથી અમને અત્યારના ઘણું બધું સારું છે અને એમના આશીર્વાદથી મારે બાબો છે એ પણ MBBSમાં છે અને મારા ત્યાંથી મેરેજ હોસ્પિટલેથી થયા અને મારા મિસિસને પણ ત્યાંથી ગવર્મેન્ટ સર્વિસ મળી ગઈ છે. અને હોસ્પિટલનું કાર્ય જો તો ખાસ કરીને ગુરુદેવે આંખ માથે વધારે ધ્યાન આપવાનું કીધું હતું, એટલે આંખના ઓપરેશનો વર્ષોથી એને આજુબાજુની જગ્યા ગીરના જે ખાસ કરીને છેવાડાના ગામડાના લોકોને એમની સેવા મળે એ માટેથીને એણે મને ખાસ સૂચન કરેલ કે નાનામાં નાની વ્યક્તિ આવે તો કોઈ દી ઘડિયાળનો કાંટો કે જોવું નહીં, અને કદાચ એની પાસે કાંઈ પૈસા પણ ન હોય તો દવા વગેરે આપવી, બહારથી લેવાની થાય તો બહારથી ખરીદી લેવી, અને એને ટિકિટ ભાડાના પૈસા ન હોય તો પણ આપવા. અને એને ખાસ કરીને નાના જે માલધારી વર્ગને આજુબાજુ ખાસ કરીને ગીર પંથકના જે લોકો હોય એનું ખાસ ધ્યાન રાખવાનું એમણે જણાવેલ હતું. અને એ જ રીતથી હાલ પણ અમે એ જ રીતની પ્રવૃત્તિ એમના ઉદ્દેશ ઉપર ચાલી અને આ બધું ચલાવી રહ્યા છે. અને ત્યારે તો ખાસ કરીને આંખની હોસ્પિટલ હતી, પણ પારાવાર ધીરે ધીરે બીજા વિભાગો પણ અમે વધારતા ગયા છે. અત્યારના ખાસ કરીને પ્રસૂતિ વિભાગ છે, ફિઝિયોથેરાપિસ્ટ વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, દાંત વિભાગ છે જેવા વિભાગો કાર્યરત છે. અને ગુરુદેવના આશીર્વાદ હર હંમેશ અમારી ઉપર રહ્યા છે. અસ્તુ.